ઓહો હો કેવો જમાનો આવી ગયો છે, છોકરી જોઈ નથી ને લાઈન મારી નથી. હે તું મને કે તું મને કેશો? તારી સિવાય તો કોણ છે? તું કઈ ઓછી માયા નથી. બાજુમાંથી છોકરી ગઈ હોય ને તો તારા મોઢામાંથી છે ને લાળ પડી જાય. તો તારી જેમ તો નથી ને કઈ 50 કિલોમીટર કાપી નાખું કઈ ગાડી લઈને? તું કાપશો હું ક્યાં કાપું? 50 કિલોમીટર કાપી નાખે લે છોકરીઓ વાહે. તું ખબર નહીં જી કાલ જ તે કાલ ક્યારે ભૂલી ગયો 5 વાગે એક ઓલી છોકરી આમ દાંત કાઢીને જાતી હતી, કેવો ગાડી લઈને કરતો જાતો તો. હમણાં ઓલી છોકરી નીકળી તું હોય હવે ગાડી પડી લાળ પડી ગઈ હતી મોઢામાંથી. ગાડી પડી હોય તો ઊંચી કરીએ કેમ નથી ને ગાડી લઈને જાય આમ કોક ઠોકી નાખશે, ધ્યાન રાખજે. તું કેશો કોને? હે પેલા ભાઈ હું તને નહોતો કેતો યાર, તો હું તો મસ્તી કરતો હતો. હવે ન કેતો? અને તું પાછો હું કેતો હતો? હું મસ્તી જ કરતો. હા તો ભલે યાર, બાકી આપણે જોક કર, આપણે ખાલી મસ્તી જ કર્યો, કોઈને હાજર કહેવાનું જ નહીં. ઓ ઓલી જો રે બરોબર કઈ બોલતો ને. જાનુ નો ફોન આવ્યો તો નાનો પણ હા જાનુ. હાલ હવે હું ક્યાંની રાહ જોઉં છું તારી અહીંયા ગાર્ડનમાં. સોરી જાનુ સોરી. 2 મિનિટમાં આવ્યો, ખાલી 2 મિનિટમાં ઉભી રહે તું ખાલી. હાલ તારા ભાભીને મળતા હો. હમણાં તો મને એમ કેતો છો ને હવે તું ઉપડો. એલા આ બધી મસ્તી હોય જાવું પડે, નકર પેઢિયું વિખાઈ જાય પેઢિયું. હાલ હું જાઉં છું. કેટલા હશે મારી જેવા સીધા છોકરા? સોરી જાનુ સોરી, થોડુંક મોડું થઈ ગયું. તું આમાં લાગે તો છો કેવી મસ્ત. થેન્ક યુ યાર. તો એ બધું તો ઠીક, પણ જાનુ તું આ સોમાહામાં મેકઅપ કરીને આવીશો, વરસાદ આવશે તો ધોવાઈ જશે, તું ભૂંડી ભૂત લાગીશ. આ મેકઅપ વગર છે ને હું ભૂત લાગીશ ભૂત. મેકઅપ તો કરવો પડે, થોડોક સારો લાગે. સારું લે જાનુ તું મેકઅપ ન કરે તોય તું ક્યુટ લાગે, તારે મેકઅપ કરવાની જરૂરત નથી. એક કામ કર હવે તું આજથી મેકઅપ કરવાનું શરૂ કરી દે, તું પણ ક્યુટ લાગીશ. ના જાનુ મારે મેકઅપ નથી કરવો. એક વાત કહું જાનુ, કેને જાનુ? તું મને મળ્યો, હું કેટલી નસીબ વાળી યાર. હું કેટલો નસીબ વાળો, તું મને મળી જાનુ. પણ હું તને એક વાત પૂછું? પૂછ. તું મને મૂકીને તો નહીં વયો જા ને? હું જાણું તું ગાંડા જેવી વાતો કરે છો, મેં તને કઈ મેકવા થોડો પ્રેમ કર્યો છે, તું તે જાણે. તો બરાબર જાનો, બાકી અત્યારના છોકરા તો છે ને બધા ટાઈમ પાસ જ કરતા હોય. હું જાણું તું તે, હું તને એવો માનવા લાગુ છું, હું તો તારા માટે લાઈફ ટાઈમ છું, લાઈફ ટાઈમ. એવો વિચારે ન કરતી કોઈ દી તું ખોટા. તો વાંધો નહીં. હવે જાણું તું એક કામ કર, તું પપ્પાને કહી દે કે આપણું બેન હાલે છે, ઘરે કહી દે એમ તું હવે આપણું. અરે એમ તે કઈ કહેવાતું હશે? અરે જાનુ એમ નથી કેતો હું, આ તો એમ કઉ છું તું મને પ્રેમ કરે, હું તને પ્રેમ કરું, બે પ્રેમ કરીશું એમ ઘરે કહી દે એમ કઉ છું હું તને. એટલે બધી શું ઉતાવળ છે, કે શું આપણે નિરાતે? પણ હવે કેટલું ખમવું, આ 2 વર્ષ તો થઈ ગયા, આપણે 2 વર્ષ તો તારે સેવી. પણ જાનુ તું મારો છો અને હું તારી જ છું, હું 7 જન્મ તારી જ છું, પછી શું ટેન્શન લેવાનું યાર. ઓહો 7 વર્ષ જાનુ, જો તું 7મા વર્ષે કૂતરી બનીને તો હું તને કૂતરો બનીને આમ કરીને ગોતી લઈશ તને. જાનુ તો હું શું તને કૂતરી લાગુ છું? ના જાનુ હું તો તને કહું છું ખાલી. તો વાંધો નહીં, પણ સાંભળ ને મારે તને કામની વાત કરવાની હતી. બોલ ને જાનુ, આપણે કામ કરવા બેઠા છે અહીંયા. ના રહેવા દે ને, મારે તને ખોટી તકલીફ નથી આપતી. તું ખાલી બોલ, ઉભા રોડે શેરણીયું કરાય તો બધા ના બોલ, તું ખાલી. અરે એવું નથી કરવું. નહીં તું બોલ તું આજ. તો ચાલો ને આપણે ગાર્ડનમાં ફરતા વાતો કરીએ. કેમ તને નથી ફાવતું? આ મને છે ને મૂંઝારો થાય છે. હાલ તો તને ગાર્ડનમાં ફરવા દે, બે લઈ જાવ હાલ તને. ચાલો હવે તને મૂંઝારા જેવું નથી થતું ને? જો કેવું ખુલ્લું વાતાવરણ છે, જો પવન કેવું આવે છે સમજો. હા એ વાત તો બરોબર, પણ મારે છે તને એક વાત કેવી છે. એ વાત એ હતી કે મારે છે ને મારા બાપાને કબજિયાત થઈ ગયો છે ને, તો ડોક્ટરે છે ને તાત્કાલિક ઓપરેશન કરવાનું કીધું છે. પણ જાનું કબજિયાતનું ઓપરેશન ન હોય. અરે તને શું ખબર પડે, કબજિયાતનું ઓપરેશન કરવું પડે. ન હોય કબજિયાતનું ઓપરેશન. તને મારી પર વિશ્વાસ જ નથી જાનુ. એવું નથી, તું રોમા હશે ઓપરેશન હશે કીધું હશે ડોક્ટરે, હું ના નથી પાડતો. પણ જાનુ મારે વર્ષ દીમાં 10 ફેરી કબજિયાત થઈ જાય છે, મને કોઈ ડોક્ટર નથી કીધું ઓપરેશન નું. એ બધી વાત રહેવા દે, તારે મારી મદદ કરવાની છે, આ કે ના કહી દે. હું ના નથી પાડતો તને.
તો છે ને જાનો ડોક્ટરે કીધું છે કે તમે 1 લાખ આપશો ને તો જ ઓપરેશન થશે, નતર નહીં થાય. ઓ મારા બાપ 1 લાખ રૂપિયા જાનુ અત્યારે 1 લાખ રૂપિયા છે નહીં મારી પાસે. તો શું ઉપાડા લેશો? પપ્પાને કહી દે, આને કહી દે. તમે મને 1 લાખ રૂપિયાની મદદ નથી કરી શકતા. હવે મારે તમારે હારે કેમ લગ્ન કરવા? ના 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 તું ખોટું લગાડમાં. મારા અકાઉન્ટમાં લગભગ 1.5 લાખ પીડ્યા છે. તને હું 1 લાખ આપીશ, બરાબર? સાચું? એટલે જાનું સાચું. તારા પપ્પાનું ઓપરેશન જે કરાવવું હોય તું કરાવી નાખજે. તું લઈ જજે 1 લાખ રૂપિયા. થેન્ક યુ જાનુ. હું અત્યારે જ જાઉં છું ને 1 લાખ રૂપિયા ઉપાડીને આવું છું, બરાબર? Okay. આપણે ક્યાં ભેગા થવી? આપણે બગીચા આગળ મળીએ. હા તો વાંધો નહીં, તું ના રહેજે, હું આવું છું 1 લાખ લઈને. હો ઓકે, થેન્ક યુ. હાશ, આજે તો 1 લાખનો મેળ થઈ ગયો હે મારે. હાલું એને આગળ છે ને બગીચામાં બેહીને રાહ જો. હાલે હાલે જાનું 1 લાખ રૂપિયા. અને હજી કઈ જરૂરત પડે તો મને તું કહેજે. મારું સી તારું જ છે ને. થેન્ક યુ જાનુ. તેમાં થેન્ક યુ ન હોય. તને મારી કેટલી ચિંતા છે ને. સિંચા જ મને લાભ છે, પણ હવે તું પાછી આપણી બાપાને વાત કરજે. હો તું આપણી હા હા, એ હું કરી લઈશ ની. ઓપરેશન થઈ જાય ને પછી વાત કરજે પાછી. ઓકે જાનુ. જા જા તું હવે ના દવાખાનામાં વાત હોતા હશે, તું ઓપરેશન કરાતી હે. જા બાપાનું. હા, એ હારું તો યાદ કરાયો. હાલો હું જાઉં છું ને, નકર મારા બાપા. ના ના, હું જાઉં છું. હા, જા જાનું. બાય બાય. બિચારી કેટલી ભોળી છે. લાઈને હજી મારા ખાતામાં 50,000 પીડા છે, ઉપાડીને દઈ આવું એને દવાખાને. પૈસા તો આજે કમાઈ લઈશું ને કાલે કમાઈ લઈશું, પણ એના બાપાની જિંદગીનો સવાલ છે. લે હજી હું પૈસા ઉપાડી આવું. લે હાય. બેબી તું આવી ગઈ? લે, તને મળવાનો આવ્યો કોઈ દિવસ બને? લે બેબી તું કેટલી સારી છો. તારી જેવી તો ગર્લફ્રેન્ડ બધાને મળે. ઓહો, પાગલ, પછી મારે બધા હારે રહેવું પડશે. પછી તું કેમ રહીશ મારા વગર? ઓ સોરી ભગવાન, મારી ભૂલ થઈ ગઈ. તારી જેવી ગર્લફ્રેન્ડ કોઈ ન મળે, મને એકને જ મળે. તું કેટલો સમજદાર છો બેબી. તું પણ સમજદાર છો બેબી. થેન્ક યુ. હે બેબી, આ ગરમી કેટલી છે કા? હાલે સ્વિમિંગ પુલમાં નાવા જાવી. આ વરસાદમાં કઈ સ્વિમિંગ પુલમાં નાવા જવાતું છે? સ્વિમિંગ પુલ પહેલા તો આ વરસાદ નવરે દેશે આપણને. સોરી બેબી, મારા મગજમાંથી જ નીકળી ગયું કે અત્યારે સોમાવું છે. તો બેબી આપણે અત્યારે સોમાવું છે, હે નાવા ન જાવી તો કઈ નહીં, આપણે નાસ્તો કરવા જાવી. હા હાલ હાલ, તારે તો મને બધા લઈ જ જાવી છે ને. પછી તારી હારે કોક જોઈ જાય ને મને, તો મારે ઘરની બહાર નીકળવાનું બંધ થઈ જાય. પછી તારી હારે નહીં મારે મળાય. ના આપણે છે ને ક્યાંય નથી જવું, આપણે અહીંયા રહેવું છે. ખોટું આપણે બે જવું ને કોક વાળી જાય તો આપણે બેને એકલા ન રહેવાનું. તો જાણો તને એક વાત કહું, તને વ્હાઈટ કલર ગમે? હા હા, મને વ્હાઈટ કલર બહુ જ ગમે. તો આપણે છે ને તાજમહેલ ની બાજુમાં આપણે એક બિલ્ડિંગ બનાવવાનું છે, એમાં વ્હાઈટ કલર છે ને લગાવવાનું છે. ઓ થેન્ક યુ. તો આપણે છે ને લગ્ન પછી આપણે ત્યાં વયા જવું રહેવા. હું લગ્ન કરવાનો હરક પોદડો થાશે, એટલી બધી ઉતાવળ હું છે લગ્ન કરવાની? લે લગ્ન ને હરક તો હોય ને મને. તો સાંભળ, તું મારું લગ્ન કરવા એક પેલા કામ કરી દઈશ. બોલ. પેલા તો તું છે ને આ બેહી જા, પછી બધી વાત કર. લે જાનું, હવે તો આપણે અહીંયા બેહી ગયા, શું કામ હતું બોલ. પણ ના નથી કેવી, રેવા દે ને, તારાથી મેનેજ નહીં થાય. અરે તું ખાલી કહેતો ખરી, તારી હાટું તો જીવ દઈ દેવી. મારે તારો જીવે નથી જોતો. તો બોલ જાનું, તારે શું જોઈએ છે? રેવા દે ને, મારે તને નથી તકલીફ દેવી, તારાથી મેનેજ નહીં થાય. તું ખાલી બોલ ને, થાય હું નહીં. મારે છે ને જાનું તાત્કાલિક ધોરણે 2 લાખ રૂપિયાની જરૂર પડી છે. મારા બાપાને છે ને બહુ ઝાડા થઈ ગયા છે અને એનું ઓપરેશન કરાવવું પડે એમ છે ને, તો જ બંધ થશે. ઝાડાનું ઓપરેશન? આ તો મેં પહેલી વખત સાંભળ્યું છે. હવે તને શું ખબર પડે, કરાવવું પડે ઓપરેશન. જાનું, ઝાડા તો મને થઈ ગયા છે, પણ મેં કોઈ ઓપરેશન જ નથી કરાવ્યું. ઈ બધું તું રેવા દે. તારે મારી મદદ કરવાની છે કે નથી કરવાની ઈ કહી દે મને, એટલે ખબર પડે મને. તો જ હું તારી હારે લગ્ન કરીશ અને તાજમહેલની બાજુમાં વ્હાઈટ બિલ્ડિંગ હશે ને ત્યાં હું રહેવા આવીશ ને, આપણે મસ્ત ઝૂલો ઝૂલશું. નકર કાંઈ નહીં થાય. ઓહો ભગવાને મારો બેડો પાર કરી દીધો. જાનું, તારે 2 લાખ રૂપિયા જોતા ને, અને તું અહીંયા બેઠી રહે. હમણાં 10% કે 20% 30%, હમણાં તારો જોકર અહીંયા 2 લાખ રૂપિયા લઈને આવે. એ સાચું કહેજો જાનુ, તું મારા માટે 2 લાખ વ્યાજે લઈને આવીશ? હા જાનું, હા તારો જોકર બોલે, પાલીતાણાનો જોકર. હમણાં લઈને તારી હાટું 2 લાખ રૂપિયા લઈને આવું. થેન્ક યુ જાનુ.
એ વાવ આજે તે મેળ આવી ગયો 2 લાખનો મજા આવી ગઈ હાલો તો 50,000 ગીસામાં આવી ગયા છે જાનું દી આવું લે જાનવાના શું કરે લે તો ના જાવ લે જાનુ તું શું કરે એકલી એકલી લે હું તો ઠીક પણ તું અહીંયા શું કરે છો અરે આ તો ઓલા 50,000 બેંકમાં તો ઉપાડી આવ્યો મેં કીધું તારે કાંઈક જરૂરત પડે તે દવાખાને જોવે પૈસા અરે ના ના મારે તારી એક્સ્ટ્રા પૈસાની જરૂર નથી અને તારી મદદની જરૂર પણ નથી તું જા હવે અહીંથી ના ના કોઈ ન હોય તો હું આવું દવાખાને જાનું એમાં શું છે અરે ના ના જાનો હું એકલી જઈ આવીશ તારે નથી આવું અરે આ તો દવાખાનાનું કામ છે જે એક્સ્ટ્રા જરૂર પડે તો હું બેઠો છું જાણું તો આ મુંજામાં તું અરે ના ના મારે તારી કાંઈ જરૂર નથી તું જા જલ્દી અહીંયાથી હવે ના, જા ના. ફટાફટ હું બે બેઠો છું જાનું 2 લાખ રૂપિયા લઈ આટો લાયો તારી જાનું કે નહીં આ તો મારી જાનું છે અરે આની જાનું તું ક્યાંથી થઈ ગયું મારી છો કે એની છો હવે જાનુની દીકરી ક્યાં થાશો એ તો મારી જાનું છે એ તો મારી જાનું છે તારી તો બેન હશે અરે બેન છે તારા બાપની તારા બાપની બેન હશે તારા બાપની છે તારા બાપની મેં એને 1 લાખ રૂપિયા આપ્યા છે ને પપ્પાના ઓપરેશન કરાવવા મેં એને 2 લાખ રૂપિયા આપ્યા એને અને બાપાના ઓપરેશન માટે આ ક્યાં ગઈ આ ક્યાં જોઈ ગઈ તે કેટલા આપ્યા મેં 2 આપ્યા તે મેં 1 યો સુનો લાગી ગયો 2 નો હવે જા તો હેલો મિત્રો કેમ છો તો હું છું તમારો મયુર ગોહિલ તો તમને અમારો વિડીયો કેમ લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો